હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા 2026 જનરલ પેપર 1ના મોડલ પેપર 1 વિશે ચર્ચા કરીશું, જેમાં કુલ 50 પ્રશ્નો છે. દરેક પ્રશ્ન 2 ગુણનો રહેશે અને કુલ ગુણ 100 રહેશે. સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત આ પેપર છે, જેનાથી તમને ખ્યાલ આવી શકે કે પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન નંબર 1 છે, શિક્ષણનો મુખ્ય હેતુ કયો છે? તો વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવો. ત્યાર પછી બ્લૂમના ટેક્સોનોમીમાં સર્વોચ્ચ સ્તર કયું છે? તો મૂલ્યાંકન અને સર્જન. જો આપ જીસેટ પરીક્ષા જનરલ પેપર 1 અને પેપર 2 કોમર્સની સંપૂર્ણ પીડીએફ મેળવવા માંગતા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એકવાર જરૂરથી જોઈ લેજો. વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? તો વિદ્યાર્થીની. શિક્ષક કેન્દ્રિત હોય તો શિક્ષકની હોય છે. ફોર્મેટિવ ઇવોલ્યુશનનો હેતુ શું છે? તો સતત સુધારો કરવો. નીચેનામાંથી કઈ શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી વધારે છે? તો ચર્ચા પદ્ધતિ. સંશોધનનો પહેલો તબક્કો કયો છે? તો સમસ્યાની પસંદગી. હાઇપોથિસિસ એટલે શું? તો સંભાવનાનું અનુમાન. પ્રાઇમરી ડેટાનું ઉદાહરણ કયું છે? તો ઇન્ટરવ્યૂ. સેમ્પલિંગનો અર્થ શું છે? તો કે સંપૂર્ણ વસ્તીમાંથી પ્રતિનિધિ પસંદ કરવો. સંશોધનમાં રિલાયબિલિટી એટલે શું? તો કે વિશ્વસનીયતા. ત્યાર પછી રીડિંગ કોમ્પ્રિહેન્શનનો હેતુ શું છે? તો કે અર્થની સમજૂતી કે સમજ આપવી. પેસેજ વાંચતી વખતે પ્રથમ શું કરવું? તો મુખ્ય વિચાર સમજવો. ફકરામાંથી આવા 5 પ્રશ્ન પૂછાય છે. એક ફકરો આપેલો હોય છે અને તેમાંથી તમારે જવાબ આપવાના હોય છે. પેસેજનો મુખ્ય વિષય ઓળખવા માટે શું જોવું? પ્રથમ અને અંતિમ વિચાર. ઇન્ફરન્સનો અર્થ શું થાય? તો સંકેત પરથી તારણ. પેસેજના આધારે જવાબ આપતી વખતે શું કરવું જોઈએ? તો પેસેજ આધારિત જ જવાબ આપવો જોઈએ. ત્યાર પછી કમ્યુનિકેશન, માહિતી સંચારમાંથી આ પ્રકારના પ્રશ્ન આવે છે. એમાં માહિતી સંચાર કે કમ્યુનિકેશનનો મુખ્ય હેતુ શું છે? તો કે માહિતીનું આદાન પ્રદાન કરવું. કમ્યુનિકેશન સાયકલમાં ફીડબેકનું મહત્ત્વ શું છે? તો સંદેશ સમજાયો કે નહીં તે જાણવું. વર્બલ કોમ્યુનિકેશનનું ઉદાહરણ કયું છે? તો ભાષણ એટલે કે શબ્દનો ઉપયોગ થાય છે. નોઇસનો અર્થ શું? તો સંચારમાં કોઈ પણ પ્રકારનો અવરોધ એને કહેવાય નોઇસ અથવા અવાજ. ઇફેક્ટિવ કમ્યુનિકેશન શા માટે જરૂરી છે? તો સ્પષ્ટતા માટે. 200ના 25% કરીએ તો કેટલા થશે? 200ના 25% પૂછેલા છે, તો જુઓ 200ના 50% હોય તો કેટલા થાય? 100. તો 25% હોય તો જવાબ આવશે 50. 15 × 8 એનો જવાબ આવશે 120. 144નું વર્ગમૂળ કેટલું થાય? તો 12. ત્યાર પછી શ્રેણીમાંથી પ્રશ્નો છે. 3 × 2 એટલે 6, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12. ત્યાર પછીનો જવાબ શું હશે? 15. મિત્રો, શ્રેણીમાંથી પણ ખૂબ જ સરળ પ્રશ્નો જીસેટમાં પૂછવામાં આવે છે. 40ના 20% કરો તો કેટલા થાય? 10% હોય તો 4 અને 20% હોય તો 10. 40નું 20% કેટલું થાય? તો 10. ત્યાર પછી કોડિંગ ડીકોડિંગમાંથી પણ એક પ્રશ્ન ફરજિયાત પૂછવામાં આવે છે, 2 માર્કનો. બુકની સામે રીડ આવશે તો ફૂડ છે તો એને શું કરી શકાય? ઈટ કરી શકાય, ખાઈ શકાય. ઓડ એન્ડ આઉટ એટલે કે અલગ પડતો હોય એવો એક શબ્દ ગોતવાનો છે,
તો એપલ છે એ ફળ છે, મેંગો પણ ફળ છે, રોઝ છે એ ફૂલ છે અને બનાના છે એ પણ ફળ છે. તો અલગ કયું પડે છે? રોઝ. આ પ્રકારનો પણ એક પ્રશ્ન દરેક પરીક્ષામાં આવે છે. જો બધા એ બી છે તો બધા બી સી છે, તો બધા એ છે એ સી પણ છે. આવો પ્રશ્ન પણ એક પૂછાય છે કે બધા કૂતરા હાથી છે, બધા હાથી કૂતરા છે. આ પ્રકારનો પણ એક પ્રશ્ન આવે છે. ત્યાર પછી 2 ગુણ્યા 2 એટલે 4, 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 2 એટલે 16, 16 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 32. સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝનમાં શું ચેક કરવામાં આવે છે? આ તાર્કિક પ્રશ્ન છે. તો તાર્કિક નિષ્કર્ષ. બાર ગ્રાફ શું દર્શાવે છે? આંકડાની સરખામણી. પાઈ ચાર્ટ શું દર્શાવે છે? તો પ્રમાણ. મીન શું દર્શાવે છે? તો સરેરાશ. મીડિયમ શું દર્શાવે છે? મધ્યસ્થની કિંમત. મોડ શું દર્શાવે છે? તો સૌથી વધુ આવતી કિંમત. સીપીયુનું પૂરું નામ શું છે? કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ. ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ત્યાર પછી WWનો પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ. ઈમેલનો ઉપયોગ શાના માટે થાય છે? તો માહિતી મોકલવા માટે. સર્ચ એન્જિનનું ઉદાહરણ કયું છે? તો ગૂગલ. કોઈ પણ માહિતી આપણે તેમાં સર્ચ કરીએ છીએ. ત્યાર પછી રેમ કયા પ્રકારની મેમરી છે? તો ટેમ્પરરી. ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ શું છે? આ બધા પ્રશ્નો છે એ પર્યાવરણને લગતા છે. તો હરિતગૃહના વાયુઓ, એના ગેસો જવાબદાર છે. ઓઝોન લેયર કયા કિરણોથી રક્ષણ આપે છે? તો યુવી કિરણોથી. રિન્યુએબલ રિસોર્સ એટલે કે પુનઃ પ્રાપ્ત થઈ શકે નજીકના ભવિષ્યમાં એવું કયું છે? તો સૂર્ય ઉર્જા. ચિપકો આંદોલન અથવા મુવમેન્ટ કયા વિષય સાથે સંબંધિત હતી? તો વૃક્ષો બચાવવા માટે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો અર્થ શું છે? તો ભવિષ્યને નુકસાન કર્યા વગર વિકાસ. ત્યાર પછી શિક્ષણ પ્રણાલીમાંથી પ્રશ્ન જોઈએ તો એમાંથી પણ 5 પ્રશ્નો આવે છે. યુજીસીનું પૂરું નામ પણ ઘણી વખત પૂછાયેલું છે. તો એનું પૂરું નામ છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. નેક શું મૂલ્યાંકન કરે છે? તો કોલેજ અને યુનિવર્સિટીનું. NEP 2020નો મુખ્ય હેતુ શું છે? તો ગુણવત્તાયુક્ત શિક્ષણ. ABCનો અર્થ શું થાય? એકેડેમિક બેંક ફોર ક્રેડિટ. ABC આઈડી જે વિદ્યાર્થીનું હોય છે. NIRF શું જાહેર કરે છે? તો સંસ્થાનું રેન્કિંગ. ફરી મળીશું આવા જ એક અગત્યના પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.